પાટણના શ્રી કરંડિયાવીર દાદાના સાનિધ્યમાં 126મો નવચંડી યજ્ઞ યોજાયો. એનઆરઆઈ રાજુભાઈ શાહે 4 લાખ રૂપિયામાં મહાઆરતીનો લાહવો લીધો. પાટણ શહેરની સુખ શાંતિ અને સમૃદ્ધિ અકબંધ રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પોષી પૂનમ પછીના રવિવારે શ્રી કરંડિયાવીર દાદાના સ્થાનકે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 126 વર્ષથી સતત યોજાતા આ ધાર્મિક મહોત્સવમાં પાટણ સહિત વિદેશથી પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહોત્સવના પ્રારંભે શહેરની ગોળશેરીમાં આવેલી પૂજ્ય પાઠક સાહેબની ગુરુગાદી ખાતેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી ફાટીપાડ દરવાજા બહાર આવેલા શ્રી કરંડિયાવીર દાદાના મંદિર પરિસરે પહોંચી હતી. ત્યારબાદ વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે શ્રીફળ હોમવાનું સૌભાગ્ય ગોપાલભાઈ પાઠક ગુરુશ્રી જયદેવ હિંમતસુરી મહારાજ સાહેબને પ્રાપ્ત થયું હતું. આ સમયે ગોપાલભાઈ પાઠક સાહેબને દાદાનો પવન એટલે કે અંશ આવતા ઉપસ્થિત હજારો ભાવિક ભક્તોએ તેઓના દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા હતા. યજ્ઞ બાદ યોજાયેલી દાદાની મહાઆરતીની ઉછામણીમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બેલ્જિયમના એન્ટ્રોપ ખાતે સ્થાયી થયેલા રાજુભાઈ શાહે 4 લાખ રૂપિયાની બોલી બોલીને મહાઆરતી ઉતારવાનો અનેરો લાહવો લીધો હતો. રાજુભાઈ શાહ અને તેમના પરિવારજનોએ વિધિવત રીતે દાદાની આરતી ઉતારી ભક્તિભાવ પ્રગટ કર્યો હતો. આ ધાર્મિક પ્રસંગે પાટણ શહેર ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર વીર દાદાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ પ્રસાદ તથા દર્શનનો લાભ લઈ જીવન ધન્ય બનાવ્યું હતું. તો છેલ્લા 11 વર્ષથી રાજુભાઈ શાહ પરિવાર દ્વારા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. તો ચાલે શ્રી કરંડિયાવીર દાદાના મંદિર ખાતે સુશોભન અને મંડપના દાતા તરીકે પણ રાજુભાઈ શાહ પરિવારે લાભ લઈ ધન્યતા અનુભવી હતી.